સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં ટોટલ કેટલી કોલેજો આવેલી છે, એમાં ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે, સેલ્ફ ફાઇનાન્સ કોટાની ફીસ કેટલી છે, મેનેજમેન્ટ કોટાની અને એનઆરઆઈ કોટાની ફીસ કેટલી છે, એના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. જે વિદ્યાર્થીઓ છે એને કઈ કઈ સ્કોલરશિપ લાગુ પડે છે, ગુજરાતમાં કઈ બેસ્ટ સ્કોલરશિપ છે કે જે તમારે એમબીબીએસમાં લેવી જોઈએ, એકસાથે તમે કેટલી સ્કોલરશિપ લઈ શકો છો એના પર પણ ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો પણ જરૂર પડે તો તમે લોકો જોઈ લેજો. આ વિડીયોમાં હું ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલે કે ખાનગી કોલેજો છે એમાં જો કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેનને એડમિશન મળે તો વિદ્યાર્થીને કેટલા રૂપિયાની વ્યવસ્થા કરવાની રહે, અથવા વાલી છે તો એને પણ ખ્યાલ આવે કે વર્ષ દરમિયાન અમારે ટોટલ કેટલી ફી છે તે ભરવાની થશે. તો એકસાથે તમે કેટલી સ્કોલરશિપ લઈ શકો અને કઈ કઈ સ્કોલરશિપ માટે ક્યાં ક્યાં લાયકાત ધરાવો છે એના પર ઓલરેડી વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. આ વિડીયોમાં હવે આપણે ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું જોઈએ. જે અગાઉનો વિડીયો બનાવેલો હતો એમાં ગવર્મેન્ટ અને જેએમઆરએસ કોલેજ વિશે જોયું હતું. આમાં આપણે ખાનગી કોલેજ વિશે જોવાના છીએ, કેમ કે ગુજરાતમાં સરકારી કોલેજો ખૂબ જ ઓછી આવેલી છે. બધા વિદ્યાર્થીઓનું સારું મેરિટ ના હોય કે એ પણ સરકારી કોલેજમાં એડમિશન લઈ શકે, જેથી કરીને એ ખાનગી મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા હોય છે. તેમાં જે ફી સ્ટ્રક્ચર છે એ ખૂબ જ વધારે હોય, જેથી સ્કોલરશિપની માહિતી વિદ્યાર્થી અને વાલી પાસે હોય તો ફી ભરવામાં એને થોડું ટેન્શન છે જે ઓછું થઈ શકે. તો અહીંયા આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે જેવું મેડિકલ એમબીબીએસ માટેનું વર્ષ 2024-25ની એડમિશન પ્રોસેસ ચાલુ થશે અને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ચેનલમાં આવતા રહેશે. અને હું જે ડેઇલી અગત્યનો અપડેટ હોય છે કે જેના પર આપણે વિડીયો ના બનાવી શકીએ, ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું, તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. તો ટૂંકમાં અહીંયા તમને હું સ્કોલરશિપની યોજના છે એ સમજાવી દઉં. તો એમવાયએસવાય છે કે જેના પર માહિતીના વિડીયો, સીએમએમએસના અને કન્યા કુલતી યોજનાના માહિતીના વિડીયો બનાવેલા છે એ જોઈ લેજો, એટલે વધારાની જે લાયકાત છે એ તમે એમાં સમજી જશો. તો એમવાયએસવાય છે એ બોયઝ અને ગર્લ્સ બંનેને મળવાપાત્ર છે. તો વધુમાં વધુ તમને 2 લાખ સ્કોલરશિપ છે તે મળવાપાત્ર છે. ત્યાર પછી એમવાયએસવાયની સાથે તમે સીએમએમએસ લાયકાત ધરાવતા હોય તો બંને સ્કોલરશિપ મળી અને તમે 7 લાખ સુધી સ્કોલરશિપ છે તે મેળવી શકો છો, અને એ પણ બોયઝ અને ગર્લ્સ બંનેને મળવાપાત્ર છે. એમવાયએસવાયની સાથે તમે કન્યા કુલતી યોજના છે એનો પણ લાભ લઈ અને વાર્ષિક 6 લાખ સુધી સ્કોલરશિપ મેળવી શકો છો. આ ફક્ત ગર્લ્સને જ મળવાપાત્ર છે. આમાં તમારે ટ્યુશન ફીના 50% અથવા વધુમાં વધુ જે નિયમ છે એ લાગુ પડશે. ગુજરાતમાં સ્કોલરશિપ છે મેડિકલ કોલેજોમાં એ ગવર્મેન્ટ કોટામાં એટલે કે સેલ્ફ ફાઇનાન્સની જેટલી પણ સીટ હોય એમાં ગવર્મેન્ટ કોટાની સીટો, સેલ્ફ ફાઇનાન્સ સીટો અને મેનેજમેન્ટ કોટામાં પણ મળવાપાત્ર છે. આ વિડીયોમાં ફક્ત આપણે સેલ્ફ ફાઇનાન્સ કોટા છે એની ફી સ્ટ્રક્ચર છે એના પર સ્કોલરશિપની માહિતી લઈશું. અહીંયા હું જે માહિતી આપીશ એ મેં જે પણ નિયમો છે એને અનુરૂપ જ માહિતી આપેલી છે. જે મળવાપાત્ર સ્કોલરશિપ છે એ વિદ્યાર્થી કઈ કેટેગરીમાંથી આવે છે, વિદ્યાર્થીની મિનિમમ લાયકાત અવેલેબલ છે કે નહીં, કોલેજની ફી કેટલી છે, કોલેજનો ટાઈપ કયો છે, મતલબ કે જેએમઆરએસ મેડિકલ કોલેજ છે, ખાનગી મેડિકલ કોલેજ છે, તમને જે પ્રવેશ મેળવેલ કોટા છે એ ક્યાં હતા, મેનેજમેન્ટ કોટા હતા, સેલ્ફ ફાઇનાન્સ કોટા હતા, તમારી જે મિનિમમ આવક છે એની લાયકાત તમે પૂરી કરો છો કે નહીં, અને સ્કોલરશિપના નિયમો છે એના પર આધારિત હોય છે. એટલે કે આ જે વિડીયોમાં હું બતાવું એ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે એ જરૂરી નથી. સ્કોલરશિપ મંજૂર કરવી અને ના કરવી એનો અધિકાર માન્ય સ્કોલરશિપ ઓથોરિટી પર આધારિત હોય છે. જો કોઈ પણ શિષ્યવૃત્તિ યોજના નિયમો ફેરફાર થાય તો એ લાગુ પડી શકે છે. હવે આ તમે જે ચાર્ટ જોઈ શકો છો એ ગુજરાતમાં આવેલી તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે કે જે વર્ષ 2024-25 દરમિયાન તમને એમાં એડમિશન છે તે આપવામાં આવશે. તો જે કોલેજની ફી છે કે જે ગવર્મેન્ટ કોટામાં એસએફઆઈ કોટાની ફીસ છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા મેં તમામ કોલેજના નામ લખેલા છે. હું 1-2 કોલેજનો તમને ઉદાહરણ આપીશ, બાકી તમે આરામથી આનો સ્ક્રીનશોટ લઈ અને સમજી જશો. તો પહેલી જે કોલેજ છે એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ, તો એની જે ગવર્મેન્ટ કોટાની એસએફઆઈની ફીસ કેટલી છે, 5.93 લાખ રૂપિયા છે. તો જો કોઈને ફક્ત એમવાયએસવાય સ્કોલરશિપ મળે, સીએમએમએસ અને કન્યા કુલતી યોજના ના મળે અને ફક્ત એમવાયએસવાય મળે તો એના 2 લાખ માઇનસ થાય, તો એને 3.93 લાખ રૂપિયા ટ્યુશન ફી છે તે ભરવાની થાય. અને જો એને સીએમએમએસ મળે તો સીએમએમએસમાં ટોટલ 7 લાખ રૂપિયા મળવાપાત્ર છે, જેથી કરીને સંપૂર્ણપણે ટ્યુશન ફી છે એ માફ થઈ જશે. અને કન્યા કુલતી યોજના છે એમાં પણ બહેનોને 6 લાખ રૂપિયા મળવાપાત્ર છે, તો એને પણ 0 થઈ જશે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ આપણે સ્વિમેર સુરતનું, કે જે સુરતની મેડિકલ કોલેજ છે એની ગવર્મેન્ટ કોટાની ફીસ 7.65 લાખ રૂપિયા છે. તો જો ફક્ત એમવાયએસવાય મળશે તો એને 5.65 લાખ ભરવા પડશે, કારણ કે 2 લાખ રૂપિયા છે માઇનસ થશે. અને જે સીએમએમએસ સ્કોલરશિપ છે એમાં 7 લાખ મળે તો એને ફક્ત 65,000 રૂપિયા પે કરવાના થશે. અને કન્યા કુલતી યોજના બહેનોને મળે તો એને 7.65માંથી 6 લાખ માઇનસ કરે તો 1.65 લાખ રૂપિયા પે છે તે કરવાના થશે. તો સંપૂર્ણ કોલેજનો ડેટા છે હું સ્ટેપ બાય સ્ટેપ તમને નહીં બતાવીશ. ફરીથી એક ઉદાહરણ તમને અહીંયા બતાવી દઉં કે શાંતામાં મેડિકલ કોલેજ અમરેલી છે એની ફી 6.65 લાખ રૂપિયા છે. તો જો એમવાયએસવાય મળે તો 4.85 લાખ પે કરવાના રહે. જો સીએમએમએસમાં 7 લાખ મળવાપાત્ર છે, જેથી કરીને એને કોઈપણ પ્રકારની ફી ભરવાની ના થાય
થાય, કારણ કે વધુમાં વધુ 7 લાખ મળે એટલે. અને જો કન્યા કુલથી યોજના અંતર્ગત બહેનોને એ કોલેજમાં એડમિશન મળે તો 6.85માંથી 6 લાખ માઇનસ કરો તો તમારે ફક્ત 85,000 રૂપિયા પીએસ રીતે કરવાના થાય. તો આ જે પણ માહિતી છે એ ફક્ત ટ્યુશન ફીને લગતી છે. જે કોલેજની અલગથી જે કોઈ ફી હોય, ટ્રાન્સપોર્ટ ફી હોય, મેસ ફી હોય, હોસ્ટેલ ફી હોય, તો એ આમાં ઇન્ક્લુડ છે તે થતી નથી. આ ફક્ત ટ્યુશન ફીનો ક્રાઇટેરિયા બતાવવામાં આવેલો છે. તો આમાં જે કોઈ પણ કોલેજની ફી છે એના પર તમારે મેં કીધું એ મુજબ આ બધા નિયમો છે એ લાગુ પડશે. તમામ લાયકાત તમે ધરાવતા હોય તો તમારે આ ચાર્ટ અનુસાર તમને એટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે અને એટલી ફી તમારે ભરવી પડશે. આગળ જેવું પણ એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે સ્કોલરશીપનું ફોર્મની કોઈ પણ અપડેટ હશે એ પણ હું ઇન્સ્ટાગ્રામમાં આપતો રહીશ. ફોર્મ તમારે કઈ રીતે ભરવું છે એના પર વિડીયો આવતા રહેશે અને બીજા અન્ય જે સ્કોલરશીપ રિલેટેડ વિડીયો છે કે એડમિશન રિલેટેડ એ તમામ વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હજુ સુધી ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.